કાશ્મીરના પહેલગામમાં ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોનું કરુણ મોત નિપજતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાની દેશભરમાં સખત શબ્દોમાં નિંદા થઈ રહી છે. આ ઘટનાના વિરોધમાં આજે ડીસા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસ્થાના કાર્યકર્તાઓ ડીસા નાયબ કલેક્ટરે આવેદનપત્ર સુપ્રત કરી આતંકવાદીઓને તાત્કાલિક પકડીને તેમનો સફાયો કરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને હુમલો કર્યો હોવાથી આ પ્રથમ ઘટના છે જે અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. આથી હવે આતંકવાદીઓને જડમૂળમાંથી નાબૂદ કરવો એ જ સરકારનું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ સરકારને આહવાન કર્યું હતું કે તેઓ આતંકવાદ સામે કડક પગલાં ભરે અને દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે ખાત્મો બોલાવે. બ્યુરો રિપોર્ટ ભરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી SDMમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે જે જમ્મુ કાશ્મીરમાં આપણા હિન્દુઓને નામ પૂછીને ધર્મ પૂછીને ટાર્ગેટ કરવામાં આવે છે. એ બધું નહીં ચાલે એવી આવેદનપત્ર આપવામાં આવે છે અને હિન્દુઓ અત્યારે જાગૃત થાઓ અને આ લોકોનો બહિષ્કાર કરો. ખરીદી આપણા હિન્દુ જોડે જ કરો. કોઈ બી વસ્તુ જે લેવાની હોય કે વેચવાનું હોય એ આપણા હિન્દુઓને જ આપો અને ખરીદો. આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર કરો તો જ આપણે અને નકર પછી જાહેરમાં આવવું પડશે. જો સરકાર એ લોકોને કડકથી કડક કાર્યવાહી નહીં કરે તો હિન્દુ સમાજ બહાર આવશે એવું પડકાર અમે કરીએ છીએ. જય શ્રી રામ.